દાસ અનુદાસ. દાસત્વ વ્રજભક્તોને પ્રાપ્ત થયું. એમનું અનુસરણ કરનારા 84,252 ભગવદીઓ અને એવા કોઈ ભગવદીઓનું દાસત્વ મળે ને તોય આપણે કૃતકૃત્ય થઈ જઈએ. દાસના દાસનો દાસ. પ્રભુ મારે આપના દાસ નથી બનવું. આપનો દાસ બનાવશો તો હું સમર્થનો દાસ છું. કદાચ મારામાં અહંકાર આવી જશે. મને આપના દાસનો દાસ બનાવો. અને પ્રભુએ કૃપા કરી એના પર. ઇન્દ્ર વજ્રથી મારે એ પેલા એની આત્મજ્યોતિ નીકળીને પ્રભુમાં મળી ગઈ છે. ઇન્દ્ર વજ્રથી તો ખાલી શરીરને માર્યું છે. એ તો અસુર છે, સ્વભાવથી આસુરી. જ્યાં સુધી સ્વભાવ દૈવી ન થાય તો ઉદ્ધાર શક્ય નથી. પણ પ્રભુના શરણમાં આવ્યો, જેવો હતો અસુરનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો. એ પરથી નક્કી થાય કે ભગવાનની કૃપા પર કોઈ એક પ્રકારના જીવનો અધિકાર નથી કે અમુક પર ઉપર જ કૃપા થાય. મનુષ્ય હોય, અસુર હોય, દેવ હોય, જીવ જંતુ હોય, પશુ પક્ષી હોય, પ્રભુ વિચારે એના પર કૃપા કરે છે. કૃપાથી પ્રભુ ઉદ્ધાર કરે છે. એ પ્રભુની કૃપા સર્વોપરી છે. અને ભગવાનની કૃપા એ કઈ નદી નાળાની જેમ વહેતી નથી. એ તો મેઘની જેમ બધા પર વરસે છે. વરસાદ પડે ત્યારે ગરીબના ઝૂંપડા પર પડે અને રાજાના મહેલ ઉપર વરસે. વરસાદ બધે વરસે, પણ આ ધરતીને પણ પાત્રતાના હિસાબે મળે. તમે જો ઘણી વાર વરસાદ વરસે, સરોવરો છલકાય, નદીઓમાં પૂર આવે, નાળાઓ ઉભરાય, ઝરણાઓ ફૂટી નીકળે, ક્યાંય ખાબોચિયા ભરાય, અને કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે પાણી ટકે જ નહીં, સુકાઈ જાય. આ ધરતીને પણ પાત્રતાના આધારે જલ મળે. એમ ભગવાનની કૃપા બધા પર વરસે છે, પણ આપણું જેવું પાત્ર હોય પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય. અને આપણે કૃપાના પાત્ર બનીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આ કૃપા માર્ગ પ્રગટ કર્યો છે. એ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે ચાલશું તો ચોક્કસ ડગલે ને પગલે ઠાકોરજીની કૃપાનો અનુભવ થતો જ રહેશે આપણને. એ તો કૃપા કરવા તત્પર છે. કઈક કમી છે તો આપણી પાત્રતાની. પછી એને કૃપા કરવી હશે તો ગમે તે રીતે કરશે. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કોઈ દેવ હોય, અસુર હોય, ગમે તેના પર, અધિકારીઓ હોય, અનધિકારીઓ હોય, એની ઈચ્છા હોય એના પર કૃપા કરે. પેલા અકબર બાદશાહને શ્રી ગુસાઈજી પર બહુ શ્રદ્ધા હતી ને એક વાર પ્રશ્ન પૂછ્યો કે સાहब कैसे मिलते हैं? श्री गुसाई जी कहूं जैसे तुम हमको मिलते हो. રાજાએ ને પ્રજાએ મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. જજ સાહેબ બેઠા છે, પૂછો એમને. ડાયરેક્ટ ના મળે ઘરમાં કે ઓફિસમાં, એપોઇન્ટમેન્ટ લેવી પડે એમને. નક્કી કરેલા સમયે જવું પડે. તમારું વિઝિટિંગ કાર્ડ મોકલો, પીયુન અંદર પહોંચાડે. અમુક વ્યક્તિને તમે ટાઈમ આપ્યો છે, મળવા આવ્યા છો, એમને મળવું હોય તો મળે, નહીં તો કે હમણાં બિઝી છું એમ કેજો, ફરીથી ટાઈમ લઈને આવે. પણ રાજા વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવું છે, સમય નક્કી ના કરવો પડે, સિપાહીઓને મોકલે ને તરત જ એને આવવું પડે. એમ આપણને નથી પ્રભુનું સ્વરૂપ જ્ઞાન, નથી લીલાનું જ્ઞાન, નથી મહાત્મ્ય જ્ઞાન. આપણે પ્રભુને મેળવવા જઈએ તો જન્મારા નીકળી જાય. પણ ઠાકોરજી વિચારે કે આ જીવનું મારે વર્ણન કરવું છે તો પ્રભુને ક્ષણ માત્રનો પણ વિલંબ થતો નથી. તમે રાજા છો, જેમ તમે અમને મળો એમ ઠાકોરજીને મળવું હોય ત્યારે ભક્તને મળે છે. પ્રભુ જેને મળ્યા એને કૃપાથી મળ્યા છે. અને એ અનુગ્રહનો પ્રકાર આ છઠ્ઠા સ્કંદમાં બતાડ્યો છે. છઠ્ઠા સ્કંદને વંદન કરીએ. ઘડિયાળના કાંટા પણ આગળ વધી રહ્યા છે. નંદ મહોત્સવ સુધી પહોંચ્યું છે. 7મો સ્કંદ ઉતે લીલા, શ્રીજી બાવાનો જમણો શ્રીહસ્ત. 19 અધ્યાયોમાં છે 3 પ્રકરણ: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન પૂછ્યો છે, જો આ જગતને ભગવાને બનાવ્યું છે તો કોઈ સુખી કેમ, કોઈ દુઃખી કેમ, કોઈ અમીર કેમ, કોઈ ગરીબ કેમ? ભગવાન જ આવો ભેદભાવ કરે તો આપણામાં ભગવાનમાં ફરક શું? ઘણા બુદ્ધિશાળીઓ કહેતા હોય કે આ દુનિયાને ભગવાને બનાવી છે તો સુખી દુઃખી ગરીબ અમીરનો ભેદભાવ કેમ? પણ એક રીતે વિચારો તો આ ભેદભાવના કારણે દુનિયા ચાલે છે. આ ભેદભાવ નથી, સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા છે.
વિચારો કે બધા માણસો સુખી બની જાય, બધા માણસો અબજોપતિ બની જાય. આ મંડપ કોણ બનાવે? લાઇટનું ફિટિંગ કોણ કરે? સાફ સફાઈનું કામ કોણ કરે? આખી સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય. આપણે ભગવાનની લીલાને સમજી શકતા નથી. જીવ પાસે અલ્પ બુદ્ધિ છે. પ્રભુ આખા સૃષ્ટિનો વિચાર કરે છે. ઘણા માણસો કે ભગવાને આ બરાબર નથી કર્યું, મારા જેવો કોઈ બુદ્ધિશાળી સલાહકાર નહીં મળ્યો હોય. ક્યારે પ્રભુની લીલામાં સંશય ના કરો. આપણે કેવલ આપણું વિચારીએ છીએ. ઘણી વાર આપણું દુઃખ બીજાના સુખનું કારણ બની જતું હોય છે. જીવ કે ભગવાને મારી સાથે આ બરાબર નથી કર્યું, ભગવાને આવું ના કરવું જોઈએ. માની લો કે તમે લોકો એવું નક્કી કરો કે 1 વર્ષ સુધી આખા હાલોલમાં કોઈ માંદું ના પડવું જોઈએ. બીજા કેટલા લોકો માંદા પડે? બધા ડોક્ટરો માંદા પડી જાય. આપણે માંદા પડીએ તો ડોક્ટરની આજીવિકા ચાલે. તમારા પગમાં ફ્રેક્ચર થાય તો ઓર્થોપેડિક સર્જનો એની રોજી રોટી ચાલે. તમારું દુઃખ બીજાના સુખનું કારણ બને છે. ઘણીવાર આપણું સુખ બીજાના દુઃખનું કારણ બને છે. તમારા કારના ટાયરમાં પંચર થયું, તમારા માટે કષ્ટનું કારણ પણ પેલો જે રિપેર કરનાર છે એનો તો ઘર તે દિવસે ચાલે છે. પ્રભુ આખા સૃષ્ટિનું સંચાલન કરે છે. એ પ્રભુની લીલાને સારું ખરાબ એવું લેબલ આપણે ના લગાડવું જોઈએ. કિશન એકવાર એક તાલવાળા ભાઈ ઘરેથી નીકળ્યા, જંગલમાંથી જવાનું હતું, બપોરે થાક્યા, એક બોરડીના ઝાડ નીચે વિસામો કર્યો. ઉપર એમ નજર પડી, નાના ઝીણા બોરડીના ફળ ટીંગાતા હતા બોરના. વિચારો, આટલું મોટું ઝાડ અને આટલા ઝીણા બોર, ભગવાને બરાબર નથી કર્યું. સામે નીચે તરબૂચના વેલા, મોટા મોટા તરબૂચ જમીન પર, આટલા મોટા તરબૂચ અને નીચે જમીન પર અને નાના બોર આ ઝાડ પર. મારે જેવો કોઈ સલાહકાર નહીં મળ્યો હોય ભગવાનને. ત્યાં જોરથી પવનની લહેર આવી, એક બોર તૂટીને માથા પર પડ્યું. વિચાર્યું કે આ બરાબર કર્યું, તરબૂચો તો મારું શું થાત? જ્યાં આપણી દ્રષ્ટિ કે બુદ્ધિ નથી પહોંચતી, પ્રભુ એ વિચારે છે. આ ભેદભાવ નથી. જો એટલા માટે આપણે ત્યાં વર્ણ ભેદ શબ્દ નથી, વર્ણ વ્યવસ્થા શબ્દ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ આખી સામાજિક વ્યવસ્થા બનાવી છે. દરેકને કંઈક જવાબદારીઓ સોંપાઈ છે. કોઈ તમને એમ કે યુનિવર્સિટીમાં આર્ટ્સ પણ હોય, કોમર્સ પણ હોય, લો પણ હોય, મેડિકલ સાયન્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ પણ હોય. આટલા ટુકડા કરી નાખ્યા, વિભાગ કરી નાખ્યા. આમ ઘણા લોકો કહેતા હોય ને, આપણા હિન્દુ ધર્મમાં આટલા ભાગલા પડી નાખ્યા. ભાગલા નથી, આ ઈષ્ટના ઉપાસનાની જુદી જુદી પદ્ધતિ છે. આપણે તો રાજી થવું જોઈએ કે આપણા દેશમાં તો વિવિધતામાં પણ એકતા અને અખંડિતતા છે. આ વ્યવસ્થા છે. તમે એમ ના કહી શકો કે એજ્યુકેશનના ભાગલા પડ્યા. આ એજ્યુકેશનની વ્યવસ્થા છે. આર્કિટેક્ટ પ્લાન બનાવે તો એમાં માસ્ટર બેડરૂમ પણ હોય, ગેસ્ટ રૂમ પણ હોય, ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય, ડ્રોઈંગ રૂમ પણ હોય, ટોયલેટ બાથરૂમ પણ હોય, કિચન હોય, સર્વન્ટ રૂમ હોય. તમે કહો આ ઘરના આટલા ભાગલા પડી નાખ્યા? અરે રહેવાની વ્યવસ્થા છે. એમ ઠાકોરજી આખા આ સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા કરી છે. પ્રભુએ ભાગલા નથી કર્યા. આગળ હિરણ્યકશ્યપુની કથા કહી છે. ભગવાને હિરણાક્ષને માર્યો, એની પત્ની વિલાપ કરવા લાગી. હિરણ્યકશ્યપુ ભાભીને સાંત્વન આપી રહ્યો છે. ભાભી દુઃખી ન થાઓ, સંયોગ અને વિયોગ સનાતન છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. જીવન એક ધર્મશાળા જેવું છે. ધર્મશાળામાં કોઈ પ્રવાસી 2 દિવસ રોકાય, કોઈ 5 દિવસ, કોઈ 15 દિવસ, પણ 1 દિવસ ધર્મશાળા ખાલી કરીને જવું પડે. તમે દુઃખી ન થો. ભાભીને સાંત્વન આપી રહ્યો છે, પણ એનું હૃદય અંદરથી બળી રહ્યું છે કે ક્યારે મારા ભાઈના અત્યારે વિષ્ણુની સાથે વેર લઉં. યુદ્ધ કરવા જતો તો માતા દીતી રોકો ક્યાં જાય છે કે વિષ્ણુ સાથે લડવા. તું સીધે સીધો નહીં જીતી શકે, વિષ્ણુ બહુ માયાવી છે. તપ કર,
કોઈ વરદાન મેળવો, શક્તિ મેળવીને પછી યુદ્ધ કરવા જાઓ. કે છે મંદરાચલની ગુફામાં 36,000 વર્ષ એને ઉગ્ર તપ કર્યું છે. મસ્તકમાંથી તેજોમય જ્વાલાઓ નીકળવા લાગી, દેવો સંતપ્ત થવા લાગ્યા. આવ્યા બ્રહ્માજી પાસે, કઈ ઉપાય કરો. બ્રહ્માજી પ્રગટ થયા. માગ શું જોઈએ છે? મને અમર થવાનું વરદાન આપી દો. એ મારાથી ન અપાય, કેમ કે આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. તો મને વરદાન આપો. ન દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન મનુષ્યથી મરું, ન પશુથી મરું, ન દેવથી મરું, ન અસુરથી મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું. તમારી સૃષ્ટિનો કોઈ જીવ મને મારી ન શકે. બ્રહ્માજી કહ્યું તથાસ્તુ, અંતર્ધાન થઈ ગયા. વરદાન મેળવી પોતાના રાજ્યમાં એલાન કરાવ્યું કે હવે હું જ અહીંનો ભગવાન છું. મારા રાજ્યમાં વિષ્ણુની ઉપાસના એ અપરાધ કહેવાશે. પોતાની પૂજા ચાલુ કરાવી. એનો પુત્ર પ્રહલાદ